રાજુલા જાફરાબાદના ખેડૂતોને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે ભાજપ સરકાર દ્વારા। રાજુલા જાફરાબાદે હંમેશા ભાજપને ખોબલે અને ધોબલે લોકસભા હોય કે ધારાસભા હોય કે કોઈ નાની ચૂંટણી હોય મત આપેલા છે, પરંતુ જ્યારે કાંઈ પીરસવાનું આવે ત્યારે જે વિસ્તારમાં મત નથી મળતા એ વિસ્તારના ખેડૂતોને ભાજપ સરકાર દ્વારા સાસવવામાં આવે છે। રાજુલા જાફરાબાદના ખેડૂતોને આ 2024નું જે સહાય પેકેજ આપવામાં આવ્યું છે તેમાં હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે। મારે એ કહેવું છે કે એક ગામની બાજુમાં જ અડધો કિલોમીટરે બીજું ગામ હોય તો એ ગામનો સમાવેશ થતો નથી અને ખેડૂતોને અતિ હેરાન થવું પડે છે, પરેશાન થવું પડે છે। દિવસે ને દિવસે ખેડૂતો લાઇનમાં હોય, ખાતરની લાઇન હોય, ઓનલાઈન રજીસ્ટરની લાઇન હોય કે હમણાં એક નવું પણ આવ્યું છે કે જે 2,000 રૂપિયા જે ખેડૂતોએ લીધા છે તેમને ઘઉં, ચોખા, ખાંડ કે રેશનિંગનો જથ્થો નહીં મળે। આવી રીતે રાજુલા જાફરાબાદના ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે। મારે એમ કહેવું છે કે રાજુલા જાફરાબાદની અંદર વધુ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં લોકો ભાજપમાં પ્રવેશ કર્યો છે, એટલે જાફરાબાદની અંદર માત્ર 8 ગામ લીધા, રાજુલાની અંદર 20 ગામ લીધા અને ખાંભા તાલુકાના 6 ગામ લીધા। આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભાજપ સમર્પિત કાર્યકરો હોવાને કારણે આ વિસ્તારની લોકોને અન્યાય થયો છે। આ વિસ્તારને ખબર છે કે આ લોકો મત ભાજપને જ આપવાના। જ્યારે હું તમને કહું, અમરેલી તાલુકાની અંદર 72 ગામમાંથી 68 ગામ લેવામાં આવ્યા, કારણ કે એ વિસ્તારના લોકો અને ખેડૂતો જાગૃત છે, એટલે ત્યાં અન્યાય નથી થયો। ત્યારે મારે આપણા રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબને કહેવું છે કે આપના ભાઈ પરસોત્તમભાઈ સોલંકી જે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી હોય, અને પ્રભારી મંત્રી એટલે કલેક્ટર કરતા પણ ઊંચો હોદ્દો હોય છે, અને એમની સહી સિવાય કોઈ પણ વસ્તુ કે આખા જિલ્લામાં ઈંટ પણ મુકાતી નથી। ત્યારે આપણા ખેડૂતોને અન્યાય કેમ? આપની ઘરે અમિત શાહ પધારી રહ્યા હોય, ગુજરાતના ગૃહમંત્રી આવી રહ્યા હોય, અને ત્યારે રાજુલા જાફરાબાદના ખેડૂતોને અન્યાય કેમ? મારે સાથોસાથ જે સંગઠનો છે તેને પણ વિનંતી કરવી છે। કિસાન સંઘ હોય, આમ આદમી પાર્ટી હોય, માર્કેટિંગ યાર્ડના ચેરમેનો હોય, ડાયરેક્ટરો હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે ગામ પંચાયતના સરપંચો હોય, તમામે આ ખેડૂતોને મુદ્દે અવાજ એક થઈ અને ઉઠાવવો પડશે, નહીતર દિવસે અને દિવસે રાજુલા જાફરાબાદના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। એટલે આગામી દિવસોમાં મારી માંગ છે કે આ વિસ્તારના ખેડૂતોને પેકેજમાં લેવામાં આવે, અને જે ગામડા નાના ગામ લીધા છે એમાં માત્ર કપાસને જ લીધો છે, મગફળીના પાથરા પણ પલ્લી ગયા હતા, જુવાર, બાજરો, સોયાબીન પણ પલ્લી ગયા હતા, તો એને કેમ નથી લીધો સરકારે? આ સરકાર દિવસે ને દિવસે અન્યાય કરે છે, અને લોકસભાના સાંસદને પણ હું વિનંતી કરું છું કે રાજુલા જાફરાબાદે તમને 70,000ની લીડ આપી છે, ત્યારે આ ગરીબ અને કસડાયેલા ખેડૂતો સામે જોજો। અને ઉદ્યોગપતિની સરકાર છે, ખેડૂતોનો હંમેશા વિરોધ કરે છે, ત્યારે ખેડૂતોએ પણ આગામી દિવસોમાં જાગૃત થઈ અને આ લોકોએ જવાબ આપવાનો સમય આવી ગયો છે। બસ, જય શ્યામ।